રામ રામ ને સીતારામ, જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપણા લેક્ચરના અંદર આગળ વધીએ આપણી સિરીઝના અંદર. આજે આપણે ડિસ્કસ કરશું કે કયા કયા કાયદાનું નોલેજ તમને હોવું જોઈએ જો તમારે સિવિલ પ્રેક્ટિસ કરવી હોય. સિવિલ પ્રેક્ટિસ કરનારા એડવોકેટને કયા કયા કાયદા બહુ સારી રીતના આવડતા હોવા જોઈએ, કે એના અંદર બહુ સારી એવી સમજ હોવી જોઈએ, એના વિશે આજે આપણે આ લેક્ચરના અંદર, આ વિડીયો લેક્ચરના અંદર ડિસ્કસ કરશું. તો મિત્રો, સૌથી પ્રથમ જો સિવિલ પ્રેક્ટિસ છે, સિવિલ પ્રોસિજર કોડ 1908નો જે કાયદો છે, આ સૌથી મહત્ત્વનો કાયદો છે. શા માટે? તો કે આના અંદર સેક્શનો જે આપેલી છે, આના જે રૂલ્સ આપેલા છે, આના જે ઓર્ડર્સ આપેલા છે, એ બધું સિવિલ પ્રેક્ટિસ માટે મહત્ત્વનું છે. સિવિલ કેસોની પ્રક્રિયા જે નક્કી કરવાની હોય ને, કે કઈ રીતના કોર્ટના અંદર પ્રોસિજર ચાલશે, એ બધું આના અંદર કીધેલું છે. એટલે કે કેસ કેવી રીતના દાખલ કરવો, કેવી રીતના આગળ વધારવો, એ ટુ ઝેડ ડિટેલ આ કાયદાના અંદર ડિસ્કસ થયેલી છે. એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ કાયદો કેટલો મહત્ત્વનો છે. તો સિવિલ પ્રોસિજર કોડ 1908નો કાયદો છે, એ બહુ જ મહત્ત્વનો છે. સેક્શન 1થી 58 છે, એ આના અંદર તમને 1થી 158 છે, એ આના મૂળભૂત નિયમો દર્શાવે છે, કે કઈ રીતના નીતિ નિયમો છે એ દર્શાવે છે. અને પછી 1થી 51 સુધીના જે એના રૂલ્સ અને ઓર્ડર આપ્યા છે, એ આખી પ્રક્રિયા પ્રોસિજર દર્શાવે છે, કે કેવી રીતના પ્રોસિજર, કયા સ્ટેપ પછી કયું સ્ટેપ આવશે. આ પ્રેક્ટિસ કરનાર એડવોકેટ માટે આ બહુ જ મહત્ત્વનું છે. કાયદો તમારે આ ડીપલી તમારે નોલેજ હશે તો તમે બહુ સારી એવી પ્રેક્ટિસ કરી શકશો. સિવિલ મેટર જ્યારે ફાઇલ થાય તો સિવિલ મેટરના અંદર શું મહત્ત્વનું હોય, હંમેશા સિવિલ મેટરના અંદર ડ્રાફ્ટિંગ મહત્ત્વનું હોય. તો એ ડ્રાફ્ટિંગ કેવું હોય, ડ્રાફ્ટિંગમાં ભૂલ ન થાય. તો આ પ્રોસિજર કોડ જે છે 1908નો, આના વિશે બહુ સારું એવું એક્સપ્લેનેશન આપેલું છે આ એક્ટના અંદર. અને પછી કઈ રીતના તમે એના નીતિ નિયમો છે, કે કેટલા દિવસના અંદર આગળની પ્રોસિજર વધશે, આગળ નેક્સ્ટ પ્રક્રિયા થશે, એ બધી જ વસ્તુ આના અંદર કીધેલી છે. આપણે કાયદો ડિસ્કસ નથી કરવો, આપણે એઝ અ પાર્ટ ઓફ લેક્ચરના લીધે આ કાયદો ડિસ્કસ કરીએ છીએ. એટલે તમે લોકો સમજવાનો પ્રયત્ન કરજો. જો તમે LLBમાં ભણતા હોય, કે તમે ભણવાના છો, કે તમે ભણી ગયા છો, તો આ કાયદો કેટલો મહત્ત્વનો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે હું ડિસ્કસ કરું છું. બીજો મહત્ત્વનો કાયદો હોય ને, તો કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, 1872. જેવો તમે વિદ્યાર્થી મિત્રો સમજો કે 1872માં બનેલો કાયદો જો આજની તારીખે ઇમ્પ્લિમેન્ટ થતો હોય, તો આ કાયદાનું મહત્ત્વ કેટલું હશે. વિચાર કરો, 1872માં અંગ્રેજોએ, બ્રિટિશરોએ બનાવેલો જો આ કાયદો આજની તારીખે પણ રિલેવન્ટ હોય આપણા સમાજના અંદર, આપણા વ્યવહારના અંદર, અને આજની તારીખે પણ એટલું મહત્ત્વ ધરાવે છે, તો આ કાયદાનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું હશે. તો એઝ અ લો સ્ટુડન્ટ તરીકે, એઝ અ એડવોકેટ તરીકે, સિવિલ પ્રેક્ટિશનર એડવોકેટ તરીકે આ કાયદા વિશે જાણવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ કાયદાના અંદર આ કાયદો જનરલી શું સમજાવે છે એ તમને કહી દઉં. કરાર આપણે કરતા હોય ને, કોન્ટ્રાક્ટ ઇટ મીન્સ કરાર. તો કરાર કેવી રીતના બનાય, કરાર કેવો માન્ય ગણાય, કેવો કરાર અમાન્ય બનશે, બેઝિકલી બધું જ જે કરાર માટે મહત્ત્વનું હોય ને એના વિશે વાત કરશે. કરાર સંબંધિત, ટૂંકમાં કરારની આજુબાજુ બધું જે જોડાયેલું છે, આ ઇમેજમાં તમે જોઈ શકો છો. કરારનું કેવો હોય, કરાર સંબંધિત બધા જ મહત્ત્વના નીતિ નિયમો છે ને, એ આ કાયદામાં લખેલા છે. અને તમને ખબર હોય, સિવિલ દાવો ત્યારે જ બને, કંઈક કરાર કર્યો હોય અને ભંગ થયો હોય તો ડાયરેક્ટ સિવિલ દાવો બનતો હોય. એટલે તમારા અભ્યાસના અંદર, અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંદર બીજા સેમેસ્ટરમાં બહુ સારી રીતના આ કાયદાનો એક્સપ્લેન કરેલો છે, એના સિલેબસમાં ઇન્વોલ્વ કરેલો છે. એટલે સૌથી જૂનો અને મહત્ત્વનો કાયદો છે, તો તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ કાયદાનું ડીપ નોલેજ ધરાવજો, કે જે કરીને તમને ભવિષ્યમાં બહુ સારું એવું કામ આપી શકે. એટલે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, એક છે સિવિલ પ્રોસિજર કોડ, દેન છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી, જો કાયદાના નામ 1882નો આ કાયદો, આ પણ એટલો જ વિશાળ અને વ્યાપક અને મહત્ત્વ ધરાવતો કાયદો છે, કે મિલકત એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને દેવી હોય, આમ ડાગલા દોરું તમને થોડુંક લાગે કલરફુલ, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને જ્યારે ટ્રાન્સફર કરવાની થાય પ્રોપર્ટી, અને જે પ્રોસિજર હોય, કેવી રીતના થાય છે, એ બધું જ આ કાયદામાં લખેલું છે.
મિલકતને લગતી ટૂંકમાં પ્રોપર્ટી છે એટલે સમજી જાઓ કે આની આસપાસ બધી વસ્તુ હશે, કઈ મિલકત કેવી રીતના, ક્યાં નોંધણી શું છે, એ બધું જ આના અંદર જોડાયેલું હોય છે. એટલે મિલકતને લગતી બધી જ બાબતો આની સાથે જોડાયેલી છે આ કાયદા સાથે. અને બધા ડિસ્પ્યુટ બી તમને ખબર હોય મોસ્ટ ઓફ કે સિવિલના અંદર દાવો દાખલ થતો હોય કે આ પ્રમાણે કીધું હતું અને આ નહોતું, કે આ પ્રોપર્ટીને લગતો વાદ વિવાદ છે, એ બધું આના અંદર ડિસ્કસ થશે. ટૂંકમાં આ તમે ડીપલી સમજેલા હશો, સારું એવું નોલેજ આ કાયદામાં હશે તમારું, તો તમે પ્રોપર્ટીના જે લગતા કેસીસ છે સિવિલના અંદર માસ્ટર બની શકો છો, ઇફ સપોઝ તમને આ બધા કાયદા વિશે સારું એવું નોલેજ હોય છે. ધેન મહત્ત્વનો એક કાયદો છે, વધારે સારો એવો કહી શકીએ, એ જ કાયદો છે ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ. સમજ્યા? આપણે કહી શકીએ કે સબૂત એવિડન્સ વગર કંઈ જ મહત્ત્વનું નથી. સબૂત, કારણ કે અદાલત છે એ ન્યાય આપવા ટાણે સાક્ષીઓ અને આવી રીતના પ્રૂફ જ માગે છે. પ્રૂફ હોવા જોઈએ, અને પ્રૂફ કઈ રીતના સિવિલ મેટરના અંદર એન્ટર થાય છે, કેવા એના પ્રકાર છે. હાલ તો ભારતીય સાક્ષી અધિનિયમ 2023 અમલમાં છે, તમે હું જાણીએ છીએ 1872નો કાયદો ફરી ગયો છે કે જે 2023માં ભારતીય સાક્ષી અધિનિયમ થઈ ગયો છે. એટલે કે સાચું શું છે એ સાબિત કરવા માટેનો જે કાયદો છે આ એવિડન્સ એક્ટ, એ તમારે જાણવું બહુ જ મહત્ત્વનો છે. સિવિલ, ક્રિમિનલ, કોઈ બી પ્રેક્ટિસ કરતા હોય, કારણ કે એવિડન્સ વગર તો કોઈ કોર્ટની પ્રોસિજર આગળ વધવાની નથી, તમને ખબર હોય. સમજે? સાક્ષીઓ વિશેની વાત પણ આના અંદર વાત કરેલી છે. એક્સપર્ટ સાક્ષી કોને કહેવાય, એક્સપર્ટના અંદર વિટનસ કોને ગણાશે, ને એ બધું બહુ ડિટેલમાં ડિસ્કસ કરેલું છે. આપણે ક્યારેક લેક્ચર બનાવશું આના વિશે વિડીયો, તો તમને જાણ થશે ભવિષ્યમાં. તમે ભગવાનને પ્રાર્થના કરો મારી ચેનલ હાલી જાય અને હું આના અંદર વધારે સારી રીતના જોડાય અને સારી એવી ટીમ બને મારી, અને હું આના અંદર સારો એવો ગ્રોથ કરું. તો આપણે, મારી એવી ઈચ્છા છે કે સારી એવી ચેનલ ડેવલપ કરશું ગુજરાતીના અંદર, ગુજરાતી માધ્યમના અંદર, કે જે બધાને જ્ઞાન લેવાના અંદર બહુ સારો એવો બેનિફિટ થશે. ખેર, ચાલો આપણે આના ઉપર મૂળ લેક્ચર ઉપર આવીએ કે એવિડન્સ એક્ટ છે એ તમારા માટે બહુ જ મહત્ત્વનો છે. કારણ કે પુરાવાના આધારે જ ન્યાય થતો હોય છે, અને એ એટલા માટે બહુ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. હવે આટલા તો ઇમ્પોર્ટન્ટ કાયદા છે જ, આ પુરાવાનો કાયદો, હા, આટલા તો ઇમ્પોર્ટન્સ કાયદા છે. આ સિવાયના કયા કયા કાયદા છે, તો બીજો તમે હવે ખાસ યાદ રાખજો મિત્રો, તમારે છે ને નોટ અને પેન લઈને બેસવાનું. કારણ કે ઘણી બધી એવી બાબત હશે કે જે મારી આ આખી પીપીટીમાં ક્યાંય તમને જોવા નહીં મળે. હું બોલીશ ત્યારે તમારે લખવાનું થશે. એક લિમિટેશન્સ છે કે મારી પાસે, કે મેં લિમિટેડ ટાઈમના અંદર આ પીપીટી બનાવેલી છે, એટલે થોડુંક વધારે બધું ડીપમાં એન્ટર નથી કરી શક્યો હું. પણ હું બોલું છું તો તમે નોટ પેન લઈને બેઠા હોય તો તમને લખવામાં સરળતા રહે, જેથી કરીને તમે પ્રોપર યુટિલાઇઝેશન કરી શકો. બીજા મહત્ત્વના કાયદા હું તમને એમના બોલું છું ઓરલી, તમે લખતા જાયજો. એક છે કે ભાઈ રજિસ્ટ્રેશન એક્ટ છે. સમજ્યા? રજિસ્ટ્રેશન એક્ટ 1908, 1908નો આ કાયદો કઈ રીતના કઈ પ્રોપર્ટીનું ક્યાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ, રજિસ્ટ્રાર હોય, તમને ખબર હોય તો આપણે તો આ સબ રજિસ્ટ્રારની કચેરી છે એ આની સાથે જોડાયેલી બાબત છે. રજિસ્ટ્રેશન એક્ટ પણ મહત્ત્વનો છે. બીજો એક કાયદો છે 2 નંબરનો સ્ટેમ્પ એક્ટ. સ્ટેમ્પ એક્ટ 1899, 1899નો જે સ્ટેમ્પ એક્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સિવિલ મેટરના અંદર, સિવિલ કોડના અંદર તમે જ્યારે એપ્લાય થાઓ છો સિવિલ મેટર બાબતે, કે કઈ આના અંદર કેટલાનો સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ, પછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હોય ત્યારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની, પ્રોપર્ટીનું જ્યારે મેટર હોય ને ત્યારે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે કોર્ટના અંદર. તો એ કેલ્ક્યુલેશન ને એ બધું આ સ્ટેમ્પ એક્ટના અંદર જોડાયેલી બાબત છે. પછી એક સ્પેસિફિક રિલીફ એક્ટ છે 1963નો. 1963ના અંદર સ્પેસિફિક રિલીફ વિશે વાત કરેલી છે. તો એ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ સાથે જોડાયેલો છે, કે સ્પેસિફિક રિલીફ કોર્ટમાંથી મળે છે. એ રિલીફના પ્રકાર છે, મોનિટરી રિલીફ, સ્પેસિફિક રિલીફ. એ ડિટેલમાં જાણવા જેવી વસ્તુ છે કે જે આ સિવિલ પ્રેક્ટિસ સાથે જોડાયેલી છે. પછી આ સિવાયનો એક સેલ ઓફ ગુડ્સ એક્ટ છે 1930નો. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટનો જ પહેલા ભાગ હતો. એ પણ મહત્ત્વનો છે. સેલ ઓફ ગુડ્સ એક્ટના અંદર પણ ઘણી બધી જોગવાઈ કરેલી છે કે જે મહત્ત્વની સિવિલ પ્રેક્ટિસના અંદર તમારે કામ લાગશે. બીજી એક છે ગુજરાત રેન્ટ કંટ્રોલ એક્ટ 1999, 1999નો ગુજરાત રેન્ટ કંટ્રોલ એક્ટ છે. ભાડાને લગતો જે નીતિ નિયમો છે એ બી આના અંદર ઇન્વોલ્વ થાય છે. પછી લો ઓફ ટોર્ટ્સ તમે ગણી શકો. અપકૃત્યનો કાયદો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે સિવિલ પ્રેક્ટિસ માટે. આ બધું લખવાનું વધી ગયું, 1 મિનિટ કાઢી નાખું બધું. હા,
યસ, લો ઓફ ટોટ તમે શીખી ગયા છો ઓર શીખશો. અપકૃત્યનો કાયદો, હાનિ વગરનું નુકસાન, નુકસાન વગરની હાનિ, આ બધું આના અંદર આવે છે. એ બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સિવિલ નેચરના કેસીસના અંદર એ બી ઇમ્પોર્ટન્ટલી ડિસ્કસ થાય છે. પછી આ સિવાયનો એક લિમિટેશન્સ એક્ટ છે. લિમિટેશન્સ એક્ટ એ 1963. હા, લિમિટેશન્સ એક્ટ બહુ જ મહત્ત્વની જોગવાઈ ધરાવે છે. કારણ કે ક્યારે ફરિયાદ કરવી, ફરિયાદના અંદર એક્સ્ટ્રા ટાઈમ મળશે કે નહીં, તમે દાવો દાખલ કરવા માટે તમે ટાઈમ તો નથી ચૂકી ગયા ને. ઇફ સપોઝ ટાઈમ ચૂકી ગયા હોય તો આ લિમિટેશન્સ એક્ટના અંદર એવી જોગવાઈ છે કે જો યોગ્ય રીતના વહીવટી અને વ્યવહારુ દૃષ્ટિકોણથી તમે ટાઈમ ચૂકી ગયા છો અપીલ કરવામાં કે એપ્લાય થવાના અંદર, તો આ લિમિટેશન્સ એક્ટ એ સમય મર્યાદા બાંધતો કાયદો છે. કારણ કે ન્યાયના અંદરમાં તમને ખબર છે કે સમયનું બહુ મહત્ત્વ છે. તમારી સાથે આજ ખોટું થયું હોય ને તમે 10 વર્ષ પછી કેસ દાખલ કરો કે મારી સાથે આ ખોટું થયું, મારી પ્રોપર્ટી લઈ ગયો, મારે આ સિવિલ દાવો માંડવો છે, એમ ન હાલે. સમજ્યા? એના માટે આ કાયદો છે. આ કાયદાની જોગવાઈ મુજબની આ તમે એપ્લાય કરી શકો. એટલે એ જે અરજી કરવાની પ્રક્રિયા છે, શું કેટલો ટાઈમ પીરિયડ છે, એ બધું આના અંદર તમને ડિટેલમાં જોવા મળશે. હવે તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શું ઇમ્પોર્ટન્સ છે આ કાયદાનું. બીજો કોર્ટ ફી એક્ટ છે. એ બી બહુ મહત્ત્વનો કાયદો છે. સિવિલ કોર્ટના અંદર ફી ભરવાની થાય કોઈ બેટર બાબતે, તો એ કેટલી ફી, ક્યારે, કેવી રીતના શું હોય છે, કેમ ફીનું કેલ્ક્યુલેશન થાય છે, એ પણ મહત્ત્વનું છે. અને આ સિવાય વખત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જે જજમેન્ટ આપે, જે કોઈ કાયદા બાબતે નીતિ નિયમો બનાવે, સિવિલ કોર્ટ માટે નીતિ નિયમો બનાવે, એ બધા જ નીતિ નિયમો પણ તમારે જાણવા જરૂરી છે. આ એક ખાસ યાદ રાખજો કે હાઈકોર્ટના દ્વારા જે વખત રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવે, ઇફ સપોઝ હાઈકોર્ટ એમ કહે કે હવે લીગલ પેપર ઉપર તમે અરજી કરશો એ નહીં ચાલે, તમારે વ્હાઇટ પેપર ઉપર કરવી પડશે, તો એ બી તમારે માનવું જરૂરી છે. હવે એ એક કાયદામાં ક્યાંય ન લખ્યું હોય, પણ એ જે તે સમયે જે હાઈકોર્ટ જેવો ઓર્ડર કરશે, અધરવાઇઝ બીજો ઓર્ડર એવો બી કરી શકે હાઈકોર્ટ કે ભાઈ સોગંદનામાનું આ બાબતે ફોર્મેટ આવું રહેશે, એના અંદર આટલી વસ્તુ હોવી જોઈએ, આટલી વસ્તુ નહીં મેન્શન કરવાની. તો એ વખત જે હાઈકોર્ટના નીતિ નિયમો પ્રમાણે આવતું હોય એ તમારે જોવું અને જાણવું મહત્ત્વનું રહેશે. પછી તો તમે ઇન્વોલ્વ થઈ ગયા હોય ને એટલે બધું તમારી પાસે ઓટોમેટિકલી ડિટેલ તમને બધી મળી જશે. એટલે કોઈ વધારે ઇસ્યુ નહીં રહે. પણ એકવાર તમારે એન્ટર થવું છે ત્યારે ખાસ યાદ રાખજો, આ સિવાય એટલા જે મેં કાયદા ડિસ્કસ કર્યા, આપણે 9 કે 10 કાયદા ડિસ્કસ કર્યા હતા, 10થી વધારે, એ બધા જ ઇમ્પોર્ટન્ટ છે સિવિલ પ્રેક્ટિસ કરવા માટે, સિવિલ એડવોકેટ બનવા માટે. તો તમે એના ઉપર ધ્યાન આપજો. અને ખાસ જતાં હું તમને એક વાત કહું કે એક સારો વકીલ છે એ કેસ નહીં પણ વિશ્વાસ જીતે છે. ઓલવેઝ યાદ રાખજો, એ કેસ નથી જીતતો પણ એ સામેવાળા વ્યક્તિનો વિશ્વાસ જીતે છે. તમે પણ તમારી પ્રેક્ટિસ એવી રીતના સિવિલ પ્રેક્ટિસ આગળ વધારો એવી શુભકામના. મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. કંઈ સજેશન કે જે કંઈ હોય એ પાછા કહેતા રહેજો. કોમેન્ટ બધું કરતા રહેજો. બીજાને શેર કરજો કે જેને ન ખબર હોય તો એ આ જોઈ શકે, જાણી શકે. તો તમને, મને અને એ જેના જોનાર છે એ બધાને ફાયદો થશે. ચાલો મળીએ. જય દ્વારકાધીશ. ફરી પાછા મળશું નેક્સ્ટ લેક્ચરના અંદર. થેન્ક યુ. જોડાયેલા રહેજો. પાછા રીલ બિલ જોજો હું મૂકું એ. થેન્ક યુ.